Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see Unit 2, Read 1, AutoFab Technology. આજનો આપણો યુનિટ છે AutoFab Technology. તો હવે આપણે જોવાનું છે કે આ ખરેખર AutoFab Technology શું છે. તો AutoFab એ જે મતલબ થાય છે ઓટોમેટિક જે વર્ડ છે એનો શોર્ટ ફોર્મ કીધું છે ઓટો અને જે ફેબ્રિકેશન એનો શોર્ટ ફોર્મ લીધું છે ફેબ એટલે ઓટોમેટિક ફેબ્રિકેશન. ઓટોમેટિક એટલે આપણે ખ્યાલ છે કે ભાઈ ઓટોમેટિક જે સ્વયં સંચાલિત કે જાતે થઈ જતું હોય, ફેબ્રિકેશન એટલે સર્જન, કે જે પણ વસ્તુની ઓટોમેટિક સર્જન કરતું હોય એવી ટેકનોલોજીને કહેવામાં આવ્યું છે ઓટોફેબ ટેકનોલોજી. તો આજના સમયની અંદર જે આપણે નવી નવી વસ્તુઓ જોવા મળી રહી છે અથવા તો આપણી જરૂરિયાત મુજબની વસ્તુઓ જોવા મળી રહી છે. પહેલાના સમયની વાત કરીએ તો કે શોરૂમની અંદર જે કાર મળતી હોય એ આપણે લેવી પડતી, એની ડિઝાઇન આપણે ગમતી હોય કે ન ગમતી હોય. પણ અત્યારે કેવું છે કે શોરૂમની અંદર ગયા, તમને કારની ડિઝાઇન નથી ગમતી તો તમે તે કારને રિનોવેટ કરાવીને નવી કાર બનાવી શકો છો, એટલે કે તેની ડિઝાઇન તમે બદલાવી શકો છો. અથવા તો તમે કંપનીને એવું કહી શકો છો કે મારે આ પ્રકારની કારની ડિઝાઇન જોઈએ છે, બરાબર, એવી કારની ડિઝાઇન તમને મળી શકે છે. તો આ બધું પોસિબલ બન્યું છે ઓનલી બીકોઝ ઓફ ઓટોફેબ ટેકનોલોજી. તો ઓટોફેબ ટેકનોલોજીના કારણે. તો આ ટેકનોલોજી વિશે આપણે આ યુનિટમાં જોવાના છીએ. But before we start our unit, we will see some glossaries of this unit so that we can clearly understand this unit. Okay. Then let's see some glossaries of this unit. First of all, word આપને આપેલો છે automated. Automated that means computer guided, એટલે કે કોમ્પ્યુટરમાં જેમ કે સોફ્ટવેર બનાવવામાં આવે ને એન્ટર પ્રેસ કરવામાં આવે તો જે રીતે કોમ્પ્યુટરમાં કહેવામાં આવ્યું એ પ્રમાણે ડિઝાઇન બની જશે કે વસ્તુ તૈયાર થઈ જશે, એને કહેવાય ઓટોમેટિક. ધેટ મીન્સ કોમ્પ્યુટર બેઝ ચાલતું હોય તે. મેનિપ્યુલેટ. મેનિપ્યુલેટ મીન્સ મેક ચેન્જીસ ઇન, ફેરફારો કરવા, બદલાવો લાવવા, બરાબર, બદલાવ લાવવો, કે જે પણ પરિસ્થિતિને બદલવી, એવા મતલબમાં મેનિપ્યુલેટ વર્ડ આવે છે. ધી પ્રોપર્ટીઝ, અહીંયા પ્રોપર્ટીઝ નો મતલબ લેવાનો છે કેરેક્ટરિસ્ટિક. કેરેક્ટરિસ્ટિક ધેટ મીન્સ લક્ષણો, કોઈ પણ વસ્તુની કેરેક્ટર કેવું છે અથવા તો વસ્તુ છે એના લક્ષણો કેવા છે એ બાબતે વાત કરવાની થશે એટલે થશે કેરેક્ટરિસ્ટિક. લાયબિલિટી એટલે કે રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, બરાબર, રિસ્પોન્સિબિલિટી જવાબદારી. ડિક્લાઇન. ડિક્લાઇન એટલે કે ડાઉન ટર્ન અથવા તો રિડક્શન, ઘટાડો થવો, કે કોઈ પણ પરિસ્થિતિ બાબતમાં ઘટાડો થાય તે. કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે કીધું છે બેનિફિટ અથવા તો રિપેરેશન. કમ્પેન્સેશન એટલે એક પ્રકારની રાહત આપવામાં આવે, બરાબર, બેનિફિટ ફાયદો આપવામાં આવે તે. બેંગ. બેંગ એટલે સડનલી, અચાનક. પછી કીધું છે શ્રિંક. શ્રિંક એટલે મિનિમાઇઝ, સંકોચાવું વર્ડ યુઝ કરી શકાય, નાનું કરવું, બરાબર, કોઈ પણ વસ્તુની સાઈઝ ધીમે ધીમે નાની થતી જતી હોય તો એક સંકોચાય છે એવો વર્ડ આપણે યુઝ કરીએ તો એને કહેવાય શ્રિંક એટલે કે મિનિમાઇઝ. મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સ એટલે થશે પાર્ટિકલ્સ એટલે કે કણ, વસ્તુના જે નાના નાના કણો હોય, રજકણ જેને આપણે કહી શકાય, એને કહેવાય મોલેક્યુલ્સ. પછી કીધું છે રેટિફાઈડ. રેટિફાઈડ એટલે પરમિટેડ. પરમિટેડ એટલે કે કોઈ પણ વસ્તુને આપણે કોઈ કાર્ય કરવા માટે એની પરમિશન આપેલી હોય, બરાબર, કે એનું કાર્ય કરવા માટે એને છૂટછાટ હોય, એવા સંજોગોમાં આપણે અહીંયા રેટિફાઈડ શબ્દનો ઉપયોગ થઈ શકે છે. અથવા તો એને સ્વીકારાયેલું અથવા તો મંજૂર કરાયેલું એવું પણ વર્ડ યુઝ કરી શકાય છે રેટિફાઈડ માટે. એટલે કે પરમિટેડ, આપણે કેમ પરમિશન આપવી કે લેવી એવું, બરાબર, એ સંજોગોની અંદર, બરાબર. તો આ હતી આપણી ગ્લોસરી આ યુનિટની. તો હવે જોઈશું આપણે યુનિટ. ઓકે, ધેન લેટ્સ સ્ટાર્ટ. તો યુનિટનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. આપણું યુનિટ 2 રીડ 1.
તો સ્ટાર્ટ કરીએ. ઇમેજિન, કલ્પના કરો. હવે આપણે કલ્પના કરવાનું કહેવામાં આવ્યું છે. યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ, કે તમે ખુદ એક કાર શોરૂમમાં છો એવી કલ્પના કરો, કે તમે કાર લેવા માટે ગયા છો એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી. વિથ એની મોડલ ઓફ ધી કાર્સ ઇન ધી શોરૂમ, કે શોરૂમ ની અંદર ઘણી બધી કાર છે, ઘણા બધા મોડલ્સ છે કારના, પણ તમે એક પણ કારના મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, અને પછી તમે શું કરો છો કે કોમ્પ્યુટર ઉપર થોડું તમે કામ કરો છો, દેટ મીન્સ ડિઝાઇન બનાવો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન, અને તમે સ્ક્રીન ઉપર તમારી ડ્રીમ કાર બનાવી, તમારી સપનાની કાર તમે બનાવી. એન્ડ મેજિક, અને પછી એક જાદુ થયું. શું જાદુ થયું? નેક્સ્ટ વીક, એના પછીના અઠવાડિયે, યુ ગેટ ડિલિવરી, તમને એક ડિલિવરી મળે છે, ઓફ અ કાર ફેબ્રિકેટેડ, એક સર્જાયેલી કાર, એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, કે જેવી તમારી ડિઝાઇન હતી એવી જ કાર તમને, એવી કારની તમને ડિલિવરી મળે છે, મીન્સ તમારી ઘરે એ કાર પહોંચી જાય છે. સચ મેજિક, આ જાદુ, ઇઝ પોસિબલ, એ શક્ય છે, થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા, એઝ નોન એઝ, જેને ઓળખવામાં આવે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની પ્રોસેસ દ્વારા તમે આ જાદુ કરી શકો છો. એટલે કે તમે શોરૂમમાં ગયા છો, તમને એક પણ મોડેલ ગમતું નથી, અને તમે કોમ્પ્યુટર પર તમારી સપનાની જે મોડેલની જે કાર હોય કાર તમે તૈયાર કરો છો, અને જાદુ શું બને છે, નેક્સ્ટ વીક ની અંદર, એક અઠવાડિયા પછી તમને એ કારની ડિલિવરી મળી જાય છે. તો આ પોસિબલ બન્યું કોના કારણે? ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે. એટલે કે આજના સમયમાં આપણી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ વસ્તુનું આપણે સર્જન અત્યારે કોઈ પણ મોડેલની અંદર કરી શકીએ છીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, બરાબર, બંને એકબીજાના ઓરમાં યુઝ થઈ શકે. ઓટોમેટિક ફેબ્રિકેશન એનું શોર્ટ ફોર્મ છે ઓટોફેબ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ, એક ટેકનોલોજીનો સેટ છે, એક પ્રકારની ટેકનોલોજી છે, ધેટ ઓટોમેટ ધી પ્રોસેસ, જે પ્રોસેસને ઓટોમેટ બનાવે છે. ઓટોમેટ મીન્સ સ્વયં સંચાલિત બનાવે છે, એની જાતે પ્રોસેસ થાય છે. ફોર બિલ્ડિંગ, બિલ્ડિંગ એટલે સર્જવું, કે સર્જવા માટે. 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ, 3 ડાયમેન્શનલ એટલે આપણે 3D કહીએ, જેની લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, એ બાબતને 3 ડાયમેન્શનલ કહેવાય, એટલે કે ઓરિજિનલ વસ્તુ એમ. તો આ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ, રો મટીરિયલ એટલે કાચા માલ, કે કાચા માલમાંથી સોલિડ ઓબ્જેક્ટ મીન્સ કાચો માલ છે, એમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવે છે, એ તમે 3 ડાયમેન્શનલ 3D ઓરિજિનલ વસ્તુ બનાવી શકો છો, કે આ ઓટોમેટિક જે પ્રોસેસ થાય છે, બરાબર, ઓટોમેટિક ફેબ્રિકેશનના કારણે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ, યુઝિસ, ઉપયોગ કરે છે, સોલિડિફિકેશન. સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ, કે કોઈ પણ વસ્તુને ઘનમાં બદલાવાની જે ઇન્ડસ્ટ્રી હોય તે, એટલે કે પાવડર ફોર્મ છે, પાવડર માંથી પછી લોખંડનો ટુકડો બનાવવામાં આવે તો એ ઘન બની ગયું, પાવડર ફોર્મ માંથી સોલિડ ફોર્મમાં આવી ગયું. તો ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ, કે આ બધી ઇન્ડસ્ટ્રીઓ શું કરે છે? ઘનીકરણ કરે છે, વસ્તુને ઘનમાં રૂપાંતર કરે છે. પોલિમર્સ એટલે કોઈ રેસાઓ હોય, પાવડર એટલે કોઈ પાવડર ફોર્મ હોય, એન્ડ અધર રો મટીરિયલ અને બીજા કાચા માલ હોય, આ બધી વસ્તુને શું કરે છે? ઘન વસ્તુ બનાવે છે. ગાઈડેડ, કેવી રીતે? તો કે માર્ગદર્શન, કે કોના દ્વારા માર્ગદર્શન? બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, કે સામાન્ય કોમ્પ્યુટર ઉપર જે ડિઝાઇન ડ્રો કરવામાં આવી છે એના માર્ગદર્શન દ્વારા, કે એમાં જે રીતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રમાણે આ રેસાઓ છે, પાવડર ફોર્મ છે, કે બીજા રો મટીરિયલને ઘન સ્વરૂપ આપે છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર, કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે માટી છે ને, કોમ્પ્યુટરની અંદર ડિઝાઇન ચોરસ ડિઝાઇન બનાવવામાં આવી છે તો એનું ચોરસ રૂપ થઈ જશે. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણમાં એની ડિઝાઇન બનાવવામાં આવી છે તો એ ટ્રાયેંગલ એનું રૂપ થઈ જશે. એટલે બધાને સોલિડિફિકેશન કરે છે. શેના આધારે? એક ઓર્ડિનરી, એક સામાન્ય કોમ્પ્યુટર ઉપર જે ડિઝાઇન બનાવવામાં આવી હોય તેના દ્વારા, તેના માર્ગદર્શન દ્વારા.
Now it will be possible for human beings. હવે હ્યુમન બીંગ્સ એટલે માણસો માટે, મનુષ્ય માટે પોસિબલ રહેશે, શક્ય રહેશે ટુ એક્વાયર એટલે હાંસલ કરવું, પ્રાપ્ત કરવું. પાવર્સ કે કયો પાવર્સ? ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર કે વસ્તુના લક્ષણો મેનિપ્યુલેટ એટલે કે બદલાવ, ચેન્જીસ લાવવા, કે ચેન્જીસ લાવવાનો હવે પાવર આવી ગયો છે માણસની અંદર. કેમ કીધું કે પાવડર માંથી કન ફોર્મમાં લાવી દીધું એટલે શું થઈ ગયું? એના લક્ષણો બદલાઈ ગયા. બરાબર? તો કે અહીંયા શું કીધું કે નાવ ઇટ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે હવે મનુષ્ય પાસે એવો પાવર છે, એવી શક્તિ છે કે જે આ કોઈ પણ વસ્તુના, મેટર એટલે વસ્તુ થાય, કોઈ પણ વસ્તુના જે લક્ષણો છે એમાં ચેન્જીસ લાવી શકે છે. એટલે કોઈ પણ વસ્તુના લક્ષણોમાં ચેન્જીસ લાવવાનો પાવર હવે મનુષ્યમાં આવી ગયો છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, કે હવે તે ઓટોફેબ છે ઓપોર્ચ્યુનિટીઝ સર્જી રહ્યું છે. શેના માટેની? ફોર મેન્યુફેક્ચરર એટલે જે ઉત્પાદકો છે, ઉત્પાદન કરનાર લોકો છે, એના માટે તક ઊભી કરી છે. કઈ તક? ટુ સેટિસ્ફાય ધી યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, કે કસ્ટમરની દરેક જરૂરિયાતને સેટિસ્ફાય કરવા માટેની, સંતોષવા માટેની એક તક પૂરી પાડે છે ઓટોફેબ છે. એટલે કે એના કસ્ટમર એમ કહે છે આવું બનાવવું છે તો એ ઓટો મેન્યુફેક્ચરર જે બી હશે, ઉત્પાદક જે બી હશે, એ બનાવી શકશે. તો એ એના કસ્ટમરની યુનિક નીડ એ કમ્પ્લીટ કરી શકે છે. એટલે કે હવે શું મળ્યું કે હવે જેટલા ઉત્પાદકો છે બધાને તક મળી છે કે પોતાના જે પણ કસ્ટમર છે એની યુનિક કે એક જ કે અલગ પ્રકારની જે નીડ છે, જરૂરિયાત છે, સેટિસ્ફાય કરી શકે છે, સંતોષી શકે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધી ડિઝાઇન, કે હવે કસ્ટમરને ઇન્વાઇટ કરીને, આમંત્રણ આપીને, ઇન્ટુ ડિઝાઇન એટલે કે જે ડિઝાઇનિંગ થતી હોય તેમાં, ડેવલપમેન્ટ એટલે કે ઉત્પાદન થતું હોય, વિકાસ થતો હોય તેમાં, પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદનની પ્રક્રિયા થતી હોય તેમાં, એમાં કસ્ટમરને જે ઇન્વાઇટ કરીએ છીએ, ઇન્વાઇટ કરીને will lead to unexpected new products, એનાથી આપણે વિચારી પણ ન હોય, અનએક્સપેક્ટેડ કે એક્સપેક્ટ ન કરી હોય તેવી નવી પ્રોડક્ટ્સ આપણે મેળવી શકીશું. કેવી રીતે? કસ્ટમરને ડિઝાઇનિંગ ની અંદર ઇન્વોલ્વ કરીને, ડેવલપમેન્ટ ની અંદર ઇન્વોલ્વ કરીને અને પ્રોડક્શન પ્રોસેસ ની અંદર ઇન્વોલ્વ કરીને આપણે કે મેન્યુફેક્ચરર વિચારી પણ ન હોય તેવી નવી પ્રોડક્ટ બનાવી શકીશું. ઇન ઓટોફેબ ની અંદર ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર, કે જે કસ્ટમર છે ને સહસર્જક છે. એટલે કે હવે કોઈ પણ વસ્તુનું સર્જન થાય છે એના માટે માત્ર કંપની જ નહીં પણ સાથે સાથે કસ્ટમર પણ સહસર્જક છે. કેમ? કારણ કે કસ્ટમર એને ગાઈડન્સ આપે છે કે મારે આ પ્રકારની વસ્તુ જોઈએ છે, તો એ પ્રકારની વસ્તુ તે લોકો બનાવશે. એટલા માટે કસ્ટમરને કો-કન્સ્ટ્રક્ટર કહેવામાં આવ્યું છે, સહસર્જક કહેવામાં આવ્યું છે. કો-કન્સ્ટ્રક્ટર એટલે કે કન્સ્ટ્રક્શન કરવું, સર્જન કરવું. બરાબર? તો જે બી વસ્તુ બને છે એના માટેનો સહસર્જક કહેવામાં આવ્યું છે. નાવ હવે પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ, કે હવે જે પ્રોડક્ટની જે લાયબિલિટીઝ એટલે કે જવાબદારીઓ છે, અધર રિસ્ક બીજા ખતરાઓ છે, પેટન્ટ રાઇટ્સ જે આપણે પેટન્ટ કરાવવામાં આવે વસ્તુ યુનિકનેસ માટે, એ પેટન્ટના રાઇટ્સ જે અધિકારો છે, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, એ હવે કદાચ કસ્ટમર સાથે શેર કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, કે તેનાથી સમાજ ઉપર એક ડ્રામેટિક એટલે કે નાટકીય ઇમ્પેક્ટ એટલે કે અસર ઊભી થશે. એટલે કે હવે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન થી જે સમાજ છે એની અંદર એક નવો પ્રભાવ પડશે. ઇમ્પેક્ટ એટલે પ્રભાવ થાય, અસર થાય. બરાબર? હવે કયા કયા પ્રભાવ પડવાના છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કીધું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે સારી વસ્તુની ગુણવત્તા, કે જે બી વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર છે, એ વસ્તુની ગુણવત્તા છે, ગુણવત્તામાં સુધારો થશે. તો બેટર પ્રોડક્ટ ક્વોલિટીની અંદર શું કહેવા માંગે છે કે સારી પ્રોડક્ટ ક્વોલિટી કરે છે. ઓટોમેટેડ મેથડ, જે ઓટોમેટિક મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, કે ઇન્સ્પેક્શન એટલે ચકાસણીની અને વસ્તુ જોડવાની જે ઓટોમેટિક મેથડ છે, will improve the quality and durability of product, એનાથી પ્રોડક્ટની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે તે અને ટકાઉપણું વધશે.
One effect is that અને એક અસર તે રહેશે cars, television, refrigerator, etc. will last much longer. Last એટલે ટકવું થાય. Much longer. લાંબો સમય ટકશે then ના કરતા earlier models. પહેલાના models કરતા વધારે લાંબો સમય ટકશે. Therefore, જેથી there will be decline in need of for replacement અને ત્યારે જે બદલાવની જે જરૂરિયાત ઊભી થાય છે કે વસ્તુ આપણે અમુક સમય પછી બદલવી પડે એમાં શું થશે ડિક્લાઇન એટલે ઘટાડો થશે બરાબર એટલે કે જે પહેલાના સમયમાં આપણે વસ્તુ વારંવાર બદલાવી પડતી અમુક વર્ષોમાં એ હવે બદલાવી પડશે નહીં કારણ કે હવે બધું એની ડ્યુરેબિલિટી સારી આવી ગઈ છે નેક્સ્ટ આવે છે મોર રિસાયકલિંગ રિસાયકલિંગ એટલે બધાને ખ્યાલ જ છે કે કોઈ પણ વસ્તુ છે જૂની વસ્તુ એમાંથી નવી વસ્તુ ક્રિએટ કરવામાં આવે જૂનામાંથી નવું સર્જવામાં આવે એને કહેવામાં આવે રિસાયકલિંગ તો એ જ વસ્તુ અહીંયા જોવાની છે રિસાયકલિંગ બરાબર તો જોઈએ instead of buying the latest model of a car કે instead of એટલે ને બદલે buying the latest model of a car કે કારનો લેટેસ્ટ મોડેલ ખરીદવાને બદલે અથવા throwing away an old toaster કે કોઈ બી ટોસ્ટર એટલે કે કોઈ પણ અહીંયા ટોસ્ટર એવું એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે કે કોઈ પણ જૂની ઇલેક્ટ્રોનિક આઇટમ ફેંકી દેવાને બદલે the customers will return their older models તો જૂના મોડલ્સ શું કરશે રિટર્ન કરશે પાછા આપશે બરાબર and get back અને પાછા મેળવશે ન્યૂ મોડલ્સ અને નવા મોડલ એના બદલામાં મેળવશે fabricated from that old stuff કે જે જૂના ભંગારમાંથી સર્જવામાં આવેલા હોય બરાબર તો કસ્ટમર will return their older models કે કસ્ટમર છે એટલે જૂના મોડેલ જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવીને પાછી આપશે there will be recycling of materials in new ways કે નવી રીતે એને રિસાયકલિંગ કરવામાં આવશે there will be a great compensation to environment અને આનાથી આપણા જે પર્યાવરણ છે એને ખૂબ જ રાહત થશે કમ્પેન્સેશન મળશે એટલે બેનિફિટ મળશે બરાબર એટલે આ રીતે રિસાયકલિંગ આપણા માટે ફાયદારૂપ સાબિત થશે તો રિટર્ન ઓફ ધી વિલેજ ક્રાફ્ટ વર્કર જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે જે ગામડાની અંદર જે હુનર માટેના જે કારીગરો છે કે જે વસ્તુ નાની મોટી વસ્તુઓ બનાવવાનું જે કાર્ય કરે છે એ પાછા ફરશે તો કે કઈ રીતે પાછા ફરશે તો કે ઇફ એટલે જો માસ પ્રોડક્શન એટલે કે મોટા પ્રમાણમાં જે પ્રોડક્શન થતું હોય ધેટ મીન્સ મોટી મોટી ફેક્ટરીઓ લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ કે જો તેનું ઇકોનોમિક મીન્સ આર્થિક ફાયદાઓ જો ગુમાવશે બધા તો યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ કે જે મોટી મોટી કેન્દ્રીય ફેક્ટરીઓ છે કે મોટી મોટી જે સેન્ટ્રલાઇઝ થયેલી ફેક્ટરીઓ છે વુડ ડિસઅપેર એનાથી શું થશે અદ્રશ્ય થશે મતલબ દૂર થશે જતી રહેશે જો તેનું ઇકોનોમિક એડવાન્ટેજ ગુમાવશે તો they will be replaced by smaller and community based facility તો કોની સાથે રિપ્લેસ થઈ જશે નાની અને સમાજ ને આધારિત જે ફેસિલિટી છે એના આધારે રિપ્લેસ થઈ જશે એના પર એટલે કે મોટી મોટી ફેક્ટરીઓ જતી રહેશે નાના નાના ઉદ્યોગો ઉપર બધું આવી જશે એટલે કે મોટી ફેક્ટરીની જગ્યાએ નાની ફેક્ટરીઓ રિપ્લેસ થઈ જશે there will be a continuous decline અને સતત ઘટાડો થશે in the amount of human efforts એટલે માનવ બળ કે અમુક વાર ફેક્ટરીઓમાં ઘણા બધા લોકો જેમ કે 100 લોકોને રોકવા પડતા હોય પણ હવે થાય શું મશીનરી આવે એટલે માત્ર 50 વ્યક્તિ હોય તો પણ ચાલે એવી રીતે હ્યુમન એફર્ટમાં સતત શું આવે છે ઘટાડો આવે છે needed to produce material goods એટલે સામાન બનાવવા માટે જે માણસોની હ્યુમન એફર્ટ મનુષ્યની જરૂર પડે છે એ માણસોની જરૂરિયાતમાં સતત શું આવે છે ઘટાડો આવે છે એટલે કે 100 માણસોની જરૂર પડતી એની જગ્યાએ 50 માણસોની જરૂર પડે પછી એથી સારી ટેકનોલોજી આવે તો 50 થી પણ ઓછા લોકોની જરૂર પડે
ધેન પછી ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર, એના પછી કદાચ કસ્ટમરને સારી રીતે સેવા આપી શકાશે બાય અ લોકલ ઓનર ઓર એન્ડ ઓપરેટર, કે સ્થાનિક માલિક દ્વારા અથવા તો ઓપરેટર દ્વારા ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, કે મેન્યુફેક્ચરિંગ શોપ હોય તો એના દ્વારા કસ્ટમરને સારી સેવા આપી શકાશે, કારણ કે ઓછા કસ્ટમર હશે એની પાસે એટલે સારી રીતે ધ્યાન આપી શકશે, જ્યારે મોટી જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઓ હોય એ એના કસ્ટમર પર પૂરતા ધ્યાન આપી શકતા નથી, કારણ કે કસ્ટમર ઘણા બધા હોય તો બધા કસ્ટમરો ઉપર ધ્યાન આપી શકે નહીં. તો આવી રીતે એ નાની જે શોપ હોય છે, લોકલ ઓનર હોય છે, એ કસ્ટમર પર સારી રીતે સેવા આપી શકે છે. થસ આવી રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ, અને આવી રીતે ફેક્ટરીઝ છે ડિસેન્ટ્રલાઇઝ વિકેન્દ્રિત થઈ જશે, એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર, અને જે કુદરતી રીતે વિલેજ ક્રાફ્ટ વર્કર જે ટેલેન્ટેડ છે વિલ બી બેક વિથ અ બેંગ, કે ખૂબ જ ઝડપથી તેઓ પાછા ફરશે. એટલે કે મોટી મોટી ફેક્ટરીઓ બંધ થઈ જશે તો હવે આ સ્થાનિક લોકો જે ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર છે એ લોકો તેના ગામથી અથવા તો જે વિલેજમાં જતા રહ્યા છે એ લોકો પાછા ફરી શકશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. soon the scale of autophagy will shrink, કે જે autophagy ની જે સાઇઝ છે થોડા સમયની અંદર will shrink, એ સંકોચાઈ જશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, કે ખૂબ જ નેનો સ્ટ્રક્ચર કે અણુ, કે ખૂબ જ નાના લેવલે, ખૂબ જ નાનું જે લેવલે તે શ્રિંક થઈ જશે, મતલબ સંકોચાઈ જશે, એટલે કે ખૂબ જ નાનું રૂપ ધારણ કરી લેશે. then the size of newly manufactured medical instrument, કે પછી જે નવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનશે will be no bigger than a drug molecule, એ દવાની જે ટીકડી હોય કે દવાનું જે કણ હોય એનાથી મોટું હશે નહીં. એટલે કે જે મોટા મોટા ઓજારો છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એની સાઇઝ ખૂબ જ નાની થતી જશે, અને તેની સાઇઝ એક નાની જે દવા હોય, ડ્રગ મોલેક્યુલ્સ હોય, બરાબર, એનાથી વધારે રહેશે નહીં. એટલે કે ખૂબ જ નાના લેવલ, નેનો લેવલ ઉપર શ્રિંક થઈ જશે, સંકોચાઈ જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટીશ્યુ, અને જે રેટિફાઈડ એટલે કે જે પરમિટેડ જે આપણે વર્ડ આવેલો છે ગ્લોસરીની અંદર, બરાબર, એ જે રેટિફાઈડ ટીશ્યુ છે એને રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે. રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે એટલે કે પુનઃસર્જિત કરી શકાશે, એટલે કે જે આ મંજૂર કરાયેલા અથવા તો સ્વીકારાયેલા જે ટીશ્યુ છે, ટીશ્યુ એટલે કે પેશીઓ, આપણા શરીરની જે પેશીઓ હોય તે રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ એટલે કે ફરીથી એને રિવર્સ કરી શકાશે, પુનઃ જેવી સ્થિતિ છે એવી સ્થિતિમાં લાવી શકાશે ઓફ અ મેચ્યોર્ડ ટીશ્યુ. મેચ્યોર્ડ એટલે કે જે પુખ્ત વયની જે પેશીઓ હોય છે એને ફરીથી તેની તે સ્થિતિમાં લાવી શકાશે. એનું જે કોહવાણ થાય છે એ કોહવાણ વિલ બી ડન એટલે કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ, અને મનુષ્ય જીવન છે, હ્યુમન લાઈફ સ્પાન એટલે મનુષ્ય જીવન, હ્યુમન લાઈફ સ્પાન એટલે મનુષ્ય જીવન. ધ એક્સટેન્શન એટલે કે તેનું લંબાણ અથવા તો આયુષ્ય એ વિલ કન્ટિન્યુ એટલે કે તે વધવાનું ચાલુ રહેશે. એટલે કે મનુષ્યનું આયુષ્ય છે ધીમે ધીમે વધવાનું, એટલે વધી જશે આયુષ્ય એનું. લોકોનું જે આયુષ્ય ધીમે ધીમે ઘટવું જોઈએ એની જગ્યાએ આયુષ્ય વધતું જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, અને જે વૃદ્ધ લોકો છે એની હેલ્થ છે એ પણ ઇમ્પ્રુવ થશે, એમાં પણ સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ, કંઈક એવું બનશે કે પીપલ વિલ ગેન એટલે મેળવશે, ધ એબિલિટી એવી ક્ષમતા મેળવશે ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. પેઇનલેસલી એટલે દર્દ રહિત, રીડિઝાઇન એટલે સાજું કરવું, ધેર બોડી એટલે તેઓનું શરીર, કે તેઓ એવો એબિલિટી મેળવે છે, એવી શક્તિ મેળવી શકશે, કે એવી ક્ષમતા મેળવી શકશે
કે જેના દ્વારા કોઈ પણ દર્દ વગર, પેઇન વગર તેના શરીરને રીડિઝાઇન કરી શકશે, એટલે કે સાજું કરી શકશે. એટલે કે મનુષ્યનું જે આયુષ્યમાં વધારો થશે અને સાથે સાથે મનુષ્યને જે પણ પ્રોબ્લેમ હશે એના શરીરની અંદર એ કોઈ પણ દુઃખ વગર, પેઇન વગર એ સાજા કરી શકાશે. The combined effect of such changes could be dramatic. કે આ બધીની જે આવા બદલાવની જે બધી અસરો છે એ ડ્રામેટિક રહેશે, નાટકીય રહેશે, મીન્સ ખૂબ જ ઝડપી રહેશે. ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, કે થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, કે માઉન્ટેન ટોપ એટલે કે પર્વતો પર રહેતો જે સમાજ છે, could be self sufficient, એ સ્વનિર્ભર બની શકશે, with a collection of fabricators, કે ફેબ્રિકેટર્સ ની કલેક્શન દ્વારા, એન્ડ સોલાર પાવર જનરેટર, અને સોલાર પાવરના જનરેટર દ્વારા સ્વનિર્ભર બની શકશે. એટલે કે માઉન્ટેન ઉપર જે ઇલેક્ટ્રિસિટીની કે કોઈ બી પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ કોણ સોલ્વ કરી આપશે? સોલાર પાવર જનરેટર. અને તેના દ્વારા અને ફેબ્રિકેટર્સ એટલે વિવિધ પ્રકારના મશીનરી દ્વારા એ સ્વનિર્ભર બની શકશે. એટલે તેને કોઈના પર આધાર રાખવાની જરૂર પડશે નહીં. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, કે જેમ જેમ આ ઓટોફેબની મેથડ એડવાન્સ એટલે આગળ વધે છે, ક્રિયાપદ છે અહીંયા, એડવાન્સ એટલે આગળ વધવું. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, તો કાચા માલનો પ્રકાર વિલ બી અનઇમ્પોર્ટન્ટ, મહત્વનો રહેતો નથી. એટલે કે કાચો માલ કોઈ પણ પ્રકારનો હોય એ મહત્વનો નથી, કારણ કે જેમ જેમ ઓટોફેબ એડવાન્સ થતું જાય છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારનો કાચો માલ હોય એનું જે બનાવવું એ બનાવી શકાશે. એટલે કે કાચા માલનો પ્રકાર છે એ મહત્વનો નથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ, સોફિસ્ટિકેટેડ એટલે જે પ્રમાણે ચેન્જ કરી શકતા હોઈએ એ પ્રમાણે ચેન્જ કરી શકાય તેવું થાય, એટલે અદ્યતન કહી શકાય, લેટેસ્ટ કહી શકાય. કે આ જે લેટેસ્ટ ઓટોફેબ મશીન્સ છે, વિલ બી કેપેબલ, એ સક્ષમ હશે, ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલ સ્ટ્રક્ચર્સ, કે જે અણુઓનું જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એ રીઅરેન્જ કરવામાં કેપેબલ હશે. ટુ જનરેટ એની ન્યૂ ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કે તેમાંથી નવી વસ્તુ બનાવવા માટે આ અણુઓનું જે ફરીથી નવું બંધારણ કરવું પડે એ બંધારણ કરવા માટે આ મશીન છે કેપેબલ હશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપવામાં એવું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ હોય, કે પ્લાસ્ટિકનો દૂધનો જગ હોય, કે પછી લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ હોય, કે ગઈ રાત્રિએ પંક્ચર થયેલી કારની ટ્યુબ હોય, તો could be molecularly rearranged to get a new table lamp. એટલે કે મોલેક્યુલરલી રીઅરેન્જ, કે એના અણુઓને ફરીથી અરેન્જ કરીને એનું બંધારણ ફેરવીને એમાંથી એક નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે એમ. બરાબર? એટલે કે મશીન છે એ કોઈ પણ વસ્તુને બદલવા માટે સક્ષમ હશે. એટલે કે પ્લાસ્ટિકનો જગ હતો એમાંથી શું બની ગયો? ટેબલ લેમ્પ બની ગયો. કે પછી કાર હોય, કારની ટ્યુબ હતી તો એમાંથી શું બની ગયું? ટેબલ લેમ્પ બની ગયું. એ બનાવવા માટે આ સોફિસ્ટિકેટેડ જે ઓટોફેબ મશીન્સ છે એ સક્ષમ હશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, કે આજે હાઈલી ઇમ્પ્રુવડ, ખૂબ જ વિકસિત થયેલી આ ઓટોફેબ ટેકનોલોજી છે, વિલ પરહેપ્સ, તે કદાચ, બી એબલ, સક્ષમ હશે, ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, તે કદાચ સક્ષમ હશે કે આપણી મનપસંદ કોઈ પણ વસ્તુની માંગ છે આપને પૂરી પાડી શકે એના માટે સક્ષમ હશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, કે આ સિદ્ધિ દ્વારા આપણને જે આઝાદી મળવાની છે, will bring about a golden age of art, music and scientific discovery. તેનાથી શું થશે? સોનેરી દાયકો આવશે. આર્ટ એટલે કળાનો, મ્યુઝિક એટલે સંગીતનો, અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક સંશોધનોનો કે શોધખોળોનો એક ગોલ્ડન એજ એટલે કે સોનેરી સમય આવશે. બરાબર? આ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, કે આ અચીવમેન્ટની દ્વારા, બરાબર, કે જે મુક્તિ છે આ અચીવમેન્ટ દ્વારા, જે પરિણામ મળે છે આપણે એના દ્વારા એક સોનેરી સમય આવશે કળાની બાબતમાં, મ્યુઝિકની બાબતમાં અને વૈજ્ઞાનિક સંશોધનોની બાબતમાં. બટ પરંતુ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ,
પરંતુ એક સવાલ એવો છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકોને ખરેખર આવી આઝાદીની જરૂર છે, એન્ડ વિલ રિઝોઇસ ઇટ, અને શું તે માણી શકશે આઝાદીને, કે આ આઝાદી મળી એ બરોબર છે, પરંતુ શું લોકોને ખરેખર આ પ્રકારની આઝાદીની જરૂરિયાત છે અને ખરેખર શું તે માણી શકશે? ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ઇન લાઈફ, જીવનમાં અવારનવાર તેવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, કે સૌથી મોટું સંતુષ્ટિ મળે છે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે આપણે જે જોઈએ છે એ વસ્તુ મેળવવાથી નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તે મેળવવા માટે કામ કરીને આપને સંતુષ્ટિ મળે છે. બરાબર, કે કોઈ પણ વસ્તુને આપણે જે છે એ મેળવવાથી આપણે સંતુષ્ટિ નથી મળતી, પણ એ મેળવવા માટે આપણે જે કામ કરીએ છીએ એનાથી આપણને સંતુષ્ટિ મળે છે. The greatest challenge facing humanity, કે સૌથી મોટો પડકાર જે મનુષ્ય જાતિ સામનો કરી રહી છે, as we proceed into the age of automated fabrication, કે જેમ આપણે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં જેમ આગળ વધીએ છીએ તેમ આપણી મનુષ્ય જાતિ જે પડકારનો સામનો કરી રહી છે એ છે ટુ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, કે આપણા માટે આનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો. કે આપણે આઝાદી મળે છે ઓટોફેબ દ્વારા, ઓકે, પણ સૌથી મોટો પડકાર શું છે કે એનો મીનિંગફુલ ઉપયોગ કરવો. હવે એનો આપણે દુરુપયોગ પણ થઈ શકે છે, તો એનો મીનિંગફુલ ઉપયોગ કઈ રીતે કરવો એ આપણા માટે સૌથી મોટો પડકાર છે. તો આ હતો આપણો યુનિટ 2 રીડ 1, અને અહીંયા આપણે આ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. અને જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી આપજો.